આજે 3 દિવસથી ટ્રેક્ટર અહીંયા આઈફોન કંપનીએ માલ મંગાવેલો હતો, ખેડૂતોએ ખોદેલો હતો. આજે 3 દિવસથી સ્ટોરની અંદર પડ્યા છે. હજી સુધી માલ સ્વીકારેલો નથી. એના અનુસંધાને અમે અત્યારે રાત્રે 12 વાગે ખેડૂત આગેવાન તરીકે સ્ટોરની અંદર આવેલા હતા. આઈફોન કંપનીના અધિકારી અમને એવું કીધું છે કે આવતીકાલે 13 તારીખે બપોર સુધી આ માલ તમામ લેવામાં આવશે. અમે આઈફોન કંપનીને કહેવા માંગીએ છીએ ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરે અને આ તાત્કાલિક માલ સ્વીકારે એવી અમારી માગણી છે. જો આગળના સમયની અંદર અમને ખેડૂતોને હેરાન કરશે તો આ કંપનીને ભોગવવું પડશે. આના અનુસંધાને અમે ટૂંક સમયની અંદર આખા બનાસકાંઠાના તમામ ખેડૂતો સાથે મળી અને એક મિટિંગનું પણ આયોજન કરવાનું છે. કેવી રીતે કંપનીને માલ લેવાનો છે, કેટલા મને ખેડૂતોને હેરાન કરવાના છે, આના અનુસંધાને અમે ટૂંક સમયની અંદર મિટિંગ પણ આયોજન રાખવાના છે. એટલે આઈફોન કંપનીને અમે ખેડૂતો વતી નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક આ 3 દિવસથી જો ખેડૂતોને હેરાન કરતા હોય તો આવું કરવાનું બંધ કરે એવી અમે કહીએ છીએ. જય જવાન જય કિસાન. કેટલા દિવસથી અહીંયા બેઠેલા છો? 3 દિવસથી બેઠા છે. પછી અહીંયા રહેવાની ખાવાની સગવડ શું છે? ખાવાની તો સગવડ મળી રહેશે પણ મસાની બીજી કોઈ સગવડ નથી મળતી. ઢાઢી ઠારા કંપની વાળાને તમે બટાકાનું પૂછ્યું તો તમને શું જવાબ આપ્યો? અમને તો જવાબ એવો આપે છે કે તમારા માલ નથી સારો. માલ નથી સારો. બરોબર. આનાથી પછી કેવો માલ આવે? તો માલ તો તમારો આ પડ્યો જ છે ને? બરોબર છે પણ એ નથી સ્વીકારતા. આવે શું કરે? એટલે આમાં તમને શું કહે છે એ લોકો? પાછા લઈને જો. પાછા લઈને જો. કેટલા દિવસથી અહીંયા છો તમે? 3 દિવસ. ટ્રેક્ટર ભાડાનું છે? ભાડાનું. કેટલું ભાડું નક્કી કરેલું ટ્રેક્ટરનું? ભાડું 4500 રૂપિયા. તો અત્યારે હવે શું ગણતરી છે તમારી? ટ્રેક્ટર પાછું લઈને જવું છે કે પછી? હવે આ તો હું કે અમે તો હાડી કઈ જાતા ના કે અમને ભાડું કોણ હાલે? બરોબર. ટ્રેક્ટર આ બટાકા તમારા પોતાના છે કે ભાડાનું ટ્રેક્ટર લઈને? ભાડાનું ટ્રેક્ટર. ભાડાનું. આમાં બીજા ભાઈઓ ઘણા અહીંયા ઉભેલા છે, કદાચ એમને પણ પૂછું છું. આમાં કેટલા ખેડૂત તરીકે કેટલા છો ને ટ્રેક્ટરના ડ્રાઈવર તરીકે કેટલા આવેલા છો? ભાઈ ખેડૂતો હતા ને એ તમામ અમે અહીંથી રવાના કરેલા હતા, કારણ કે 12 વાગે સુધી ખેડૂતો અહીંયા ટકે નહીં. એના અનુસંધાને અત્યારે અમે ખેડૂત આગેવાનો તરીકે રાત્રે 12 વાગે આવેલા હતા. જી. તેજાભાઈ, તમે શું કહેવા માંગો છો? આ ખેડૂતો હેરાન થાય છે એટલે તમે હવે કંપનીને શું કહેવા માંગો છો? ખેડૂત તરીકે તો પેલો તો માલ નીચે પડ્યો છે. જી. આનાથી મારી પાસે જે આ કંપનીનું સીડ આવ્યું છે એના ફોટો છે, કાલે હું રિલે કરીશ સાહેબને, કે એટલું ખરાબ સીડ હતું કે વોમિટ થાય એવું હતું. તો એ કન્ડિશનમાં અમે વાવેતર કર્યું છે. એનાથી તો લાખ દરજ્જે આ માલ સારો છે. અને છતાંય પોતાનું ઘડીક બાનું કરે છે, ઘડીક આ કરે છે. મહેરબાની કરી આનાકાની કર્યા વગર ખેડૂતોનું ભવિષ્ય જોઈ અને વહેલેસર કાલે 10 વાગ્યા સુધી આ બધો એનો ચુકાદો લાવો. ખેડૂતો હેરાન થાય છે. ટ્રેક્ટર આખું કોલેસ્ટર અહીંયા ભરેલું પડ્યું છે અને ખેડૂતોની આ અંદરની વેદના સાંભળો, નહીતર આનું પરિણામ તમારે જ ભોગવવું પડશે. અને કદાચ આ લોકો હવે આ રિજેક્ટ કરેલા બટાકા છે અને એ કદાચ લેવા તૈયાર નહીં થાય તો તમારી ખેડૂતોની આગળની રણનીતિ શું છે? ખેડૂત વાવી શકે છે, એને વાવતા આવડે છે, કાપતા આવડે છે, કાપતા હું માનું છું કે રિજેક્ટ થાય એવા નથી. આપણે માનીએ છીએ બટાકું 100% સારું છે. મિત્રો, કદાચ બટાકાના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો, પણ છતાંય કંપની એમ કે છે રિજેક્ટ થયા તો તમે આ બટાકાનું શું કરશો? તો કાલે તમામ બનાસકાંઠાના ખેડૂતોને એકત્રિત કરી અને એનું ટૂંક સમયમાં સમાધાન કરી અને એકબીજાના વિચાર વિમર્શ નક્કી કરીને આના ઉપર શું એક્શન લેવી છે એ તાત્કાલિક એનો નિર્ણય થશે.